30 વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। જે લોકો ગુજરાતની હાલતને સુધારવા માંગે છે તેઓ પોતાનો હાથ ઊંચો કરે। જે લોકો ગુજરાતની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે। હું એક લાઈન બોલીશ, તમે મારી પાછળ પાછળ બોલશો। મંજૂર છે? મંજૂર છે। મંજૂર છે? શપથ લેવા માટે આપણે જમણો હાથ આગળ કરીશું। હું જેમ જેમ બોલીશ તેમ તેમ તમારે બોલવાનું છે। પાછલા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે। હું શપથ લઉં છું કે હું ભાજપને હવે ગુજરાતને વધુ બરબાદ કરવા દેવાનો નથી। હું શપથ લઉં છું કે આવતી કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત આપવાનો નથી। હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે દરેક ચૂંટણીમાં હું આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપીશ અને બીજા લોકોને ઝાડુમાં મત આપવાનું સમજાવીશ। હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું ક્યારેય આમ આદમી પાર્ટીનો સાથ નહીં છોડું। ભારત માતા કી જય। ભારત માતા કી જય। જવાન જય જવાન જય આદિવાસી જય जोहार। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। निरंजन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। निरंजन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। तो मित्रों आज रोज तारीख 8/12/2025 ना रोज आज आमलेता जिल्ला पंचायतना नानी चिखली गामे खूब मोटी संख्या में नाना भूलकाओ भाईओ तथा वडीलश्रीओ माताओ खूब मोटी संख्या में आम आदमी पार्टी में जोड़ाया ते बदल ग्रामजनों खूब खूब आभार। जय हिंद, जय भारत।